હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો તમે બધા મજામાં જ હશો મિત્રો. તો આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે. અત્યારે હું અહીંયા ખેતરમાં આવેલો છું. હુડિયામાં પાણી ચાલુ છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. પાળીઓમાં આ પાણી ચાલુ છે હુડિયાના, તો જોઈ શકો છો તમે વિડીયોમાં. તો ગાઈઝ, આ રીતે આપણે ખેતરની અંદર પાણી ચાલુ છે. તો આ ઉનાળાની અંદર આપણે આ ઘાસચારો ઢોરો માટે કરેલો છે, જોઈ શકો છો આજુબાજુના ખેતરોમાં પણ. તો આ રીતે અહીંયા પાણી પડે છે, જોઈ શકો છો તમે વિડીયોમાં. તો મિત્રો, વિડીયો એન્ડ તક જોજો. આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે. તો આ રીતે આપણે ખેતરની અંદર આજે પાણી મૂકવાનું છે અને ચાલુ છે, જોઈ શકો છો તમે. આટલા બરોબર પાણી અહીંયા આવી રહ્યું છે પાળિયામાં. તો આપણે અહીંથી આગળ તમને વિડીયોમાં બતાવીશ. તો આ છે ને મિત્રો, આમાં બાજરી અને હુડિયું આપણે વાવેલું છે. પાળિયા અહીંયા કમ્પ્લીટ બોધી દીધા છે કમ્પ્લીટ. આટલા સુધી પાણી આવ્યું છે અને અહીંયા બાકી છે બાજુના પાળીઓમાં. તો આજે લગભગ આખા દિવસમાં થઈને પાણી આપણે પાઈ દેવાનું છે આમાં. અને અહીંયા જોઈ શકો છો તમે વિડીયોમાં, આ પંજેઠી પડ્યું છે, એનાથી આપણે પાણી વાળીએ છીએ. આ પાણી વાળવા માટેનું આપણું હથિયાર છે. તો ગાઈઝ, અહીંયા તમે આપણા ખેતરનો જે નજારો છે તે ખૂબસૂરત આ જોઈ શકો છો તમે. અને આ પડ્યું આપણું બાઇક. અને આજુબાજુનો સવારનો માહોલ કંઈક આવો હોય છે, જોઈ શકો છો તમે વિડીયોમાં. તો મિત્રો, અત્યારે હું અહીંયા રોડ ઉપર ઊભો છું. અહીંયા આપણું આ બાઇક પડ્યું. અને મિત્રો, તમે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરી દેજો. તો ચાલો, આપણે અહીંથી હવે જવાનું છે બીજા ખેતરમાં, થોડું કામ છે. તો આપણે અહીંથી નીકળીશું. તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો. હેલો ગાઈઝ, તો અત્યારે ઉનાળો ચાલે છે અને ગરમી બહુ જ પડે છે. અત્યારે બપોરનો ટાઈમ છે, 1 થી 1:30 વાગે છે. અને હું અત્યારે છું ખેતરની અંદર. તો અહીંયા ઓબા નીચે ઊભો છું, તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં. આજુબાજુનો જે નજારો તમે જોઈ શકો છો. તો દોસ્તો, અત્યારે આપણે ઉનાળાની અંદર ઠંડી ઠંડી છાશ પીશું. જોઈ શકો છો તમે આ વિડીયોમાં, મારા હાથમાં છાશ છે. તો દોસ્તો, અત્યારે આપણે આ છાશ પીશું અને ગરમીમાં આ છાશ પીવાની આપણને ખૂબ જ મજા આવશે મિત્રો. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ગાઈઝ, તમે જોઈ શકો છો આ અમૂલની ગોરસ છાશ છે. આ જે મસાલાવાળી નથી પણ સાદી છાશ છે. તો આપણે મેં એક પેકેટ આજે લઈ લીધું છે, જોઈ શકો છો તમે વિડીયોમાં. તો દોસ્તો, છાશ પીવાની કંઈક મજા જ અલગ હોય છે અત્યારે. તો ગાઈઝ, અહીંયા ખેતરમાં આજુબાજુનો વ્યૂ તમે જોઈ શકો છો. આપણે અત્યારે ખેતરની અંદર છીએ. બપોરના 1 થી 1:30 વાગે છે. બહુ તાપ પડે છે. તો આજુબાજુનો જે નજારો છે આપણા ખેતરનો તે તમે જોઈ શકો છો મિત્રો. તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો. તો દોસ્તો, અહીંયા તાપ પડે છે એટલે આપણે અહીંયા ખૂબ જ ગરમી હતી. અહીંયા ઓઢામાં આવી ગયા છીએ, જોઈ શકો છો તમે વિડીયોમાં. હું અત્યારે આ ઓઢા ઉપર છું. તો કંઈક ઓઢામાં રહીને આ રીતના બહારનું સીન આ રીતના દેખાય છે. અમે ગૌ ડગલો કરી દીધેલા છે, એ આપણે કઢાવવાના છે આજે. તો ગાઈઝ, અત્યારે હું આવી ગયો છું પંડરવાડા પદ્માવતી સાડીમાં, જોઈ શકો છો તમે વિડીયોમાં. તો દોસ્તો, અહીંયા આપણે અલગ અલગ વેરાયટીના કપડાં મળી જશે, જોઈ શકો છો તમે. આ દુકાનની અંદરનો જે વ્યૂ છે. તો ગાઈઝ, હું છું અત્યારે પંડરવાડા પદ્માવતી સાડીની અંદર. તો અલગ અલગની વેરાયટી અહીંયા મળી જશે. કપડાનો બહુ મોટો શોરૂમ છે મિત્રો. તો તમારે પણ કપડાં લેવા હોય તો તમે આવી શકો છો. તો આ તમને અહીંયા અલગ અલગ જાતના ટી શર્ટો જોવા મળશે. અને સાડીઓ તથા જેન્ટ્સનો જે પેન્ટ શર્ટ છે તે પણ અહીંયા મળી જશે. તો ખૂબ સરસ મજાના એવા કપડાં અહીંયા મળે છે. તો ગાઈઝ, તમે પણ કદાચ પંડરવાડા આવો તો અહીંયા પદ્માવતી સાડી છે જે દુકાન, એની મુલાકાત અવશ્ય લેજો. તો જોઈ
જોઈ શકો છો બહુ મોટું શોરૂમ છે મિત્રો કપડાનો. અહીંયા તમે જોઈ શકો છો આ ટી શર્ટો છે બધી અહીંયા હેંગર ઉપર લટકાયેલી છે અને અલગ અલગ જાતના અહીંયા બધા કપડાં નાના છોકરાઓના, જેન્ટ્સના, લેડીઝના અને સાડીઓ બધું જ અહીંયા મળી જશે. તો ગાઈઝ આપણે અહીંયા બેસવાની સુવિધા પણ મસ્ત છે, ટેબલ એવા ગોઠવેલા છે જોઈ શકો છો તમે. તો દોસ્તો આ રીતે પદ્માવતી સાડીની અંદર અલગ અલગ જાતના કપડાં તેમજ જેન્ટ્સના કપડાં મળી જશે મિત્રો. તો અવશ્ય પંડરવાડા જો તમે આવો તો અહીંયા જરૂરથી આવજો કપડાં લેવા માટે. તો દોસ્તો અહીંયા બપોરનો સમય છે, તમે જોઈ શકો છો પંડરવાડાનો જે નજારો છે તે. તો ગાઈઝ અહીંયા આજુબાજુનો વ્યૂ કંઈક આ રીતે છે. આ છે આપણું પંડરવાડા. તો મિત્રો આજનો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરી દેજો.